હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આજે હું વાત કરવાનો છું આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ, ખાસ કરીને ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન જે 19 હવે શેડ્યુલ છે બહુ જ જલ્દી. એમાં આજે આપણે મોક ટેસ્ટ નંબર 3 જોવાના છીએ. સબ્જેક્ટ આપણો છે કોડ ઓફ સિવિલ પ્રોસિજર 1908 અને આ CPCના ઓર્ડર નંબર 1 થી ઓર્ડર નંબર 8માં જે પણ કોઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ છે તેની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાની ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિપ. તો જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, એક લાઇક જરૂરથી કરી દેજો આ વિડીયોને અને ખાસ કરીને આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝને સમજી શકો, સાથે સાથે જવાબ પણ આપતા રહેજો. ઓકે, સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલો ક્વેશ્ચન ખાસ કરીને CPC ઓર્ડર નંબર 1 થી ઓર્ડર નંબર 8 ની વાત છે. સૌથી પહેલો ક્વેશ્ચન આપ સૌની સ્ક્રીન પર છે. સેવરલ પર્સન્સ કેન બી જોઈન એઝ પ્લેન્ટિફ ઇન કેસીસ. અમુક કિસ્સાઓમાં કેટલીક વ્યક્તિઓ વાદી તરીકે જોડાઈ શકે છે. ક્યારે? વેર ધ રાઇટ અરાઇઝિસ આઉટ ઓફ ધ સેમ એક્ટ ઇન ફેવર ઓફ સચ પર્સન, એટલે કે જ્યાં અધિકાર સમાન અધિનિયમમાંથી ઉદ્ભવતો હોય આવી વ્યક્તિની તરફેણમાં. ઓપ્શન બી, વેર એની કોમન ક્વેશ્ચન ઓફ લો ઇઝ ઇન્વોલ્વ, જ્યાં કાયદાનો કોઈ પણ સામાન્ય પ્રશ્ન સામેલ છે. ઓપ્શન સી, બોથ A એન્ડ B, A અને B બંને, કે ઓપ્શન ડી, નન ઓફ ધી અબોવ, ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો ફ્રેન્ડ્સ, અહીંયા બહુ સિમ્પલ વાત કરવામાં આવી છે. ખાસ કરીને ક્વેશ્ચન નંબર 1 ની વાત છે તો એ CPC ના ઓર્ડર નંબર 1 માંથી ઉદ્ભવી છે અને બહુ સિમ્પલ વાત છે કે વેર રાઇટ અરાઇઝિસ આઉટ ઓફ ધી સેમ એક્ટ, એક જ કૃત્યમાંથી ઉદ્ભવતું હોય, કે બીજું આપણને કહેવામાં આવ્યું વેર એની કોમન ક્વેશ્ચન ઓફ લો ઇઝ ઇન્વોલ્વ, તો એક જ વ્યક્તિઓને વાદી તરીકે જોડાઈ શકે એવો કોન્સેપ્ટ ક્યાં આપવામાં આવેલો છે? તો સાચો જવાબ ક્વેશ્ચન નંબર 1 માં આપ સૌને આવડી જ ગયો હશે. સાચો જવાબ અહીંયાથી સી બને છે. બિલકુલ સિમ્પલ છે. સાચો જવાબ સી બને, એટલે કે A અને B, એટલે કે જ્યાં અધિકાર સમાન અધિનિયમમાંથી વ્યક્તિની તરફેણમાં ઉદ્ભવતો હોય તો પણ આવી વાદીઓને જોડી શકાય. એ જ રીતે કોમન ક્વેશ્ચન ઓફ લો હોય, જ્યાં કાયદાના કોઈ પણ સામાન્ય પ્રશ્નો આવ્યા હોય તો પણ વાદી તરીકે કેટલીક વ્યક્તિઓને જોડી શકાય. એટલે A અને B બંને સંજોગોમાં આવું બની શકે ને એટલા માટે સાચો જવાબ અહીંયાથી શું બનશે? સી બની જશે. તો આઈ હોપ બહુ સિમ્પલ આ ક્વેશ્ચન છે અને એનો જવાબ આપને આવડી ગયો હશે. તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 1 માં કરેક્ટ આન્સર આપણો બની જાય છે સી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 2 છે, વિચ ઓફ ધી ફોલોઈંગ ડીલ્સ વિથ ધી પાવર ઓફ કોર્ટ ટુ ઓર્ડર સેપરેટ ટ્રાયલ ઇન ધી કોડ ઓફ સિવિલ પ્રોસિજર. નીચેનામાંથી કયો સિવિલ પ્રોસિજર કોડનો ઓર્ડર અલગ ટ્રાયલનો આદેશ આપવાની કોર્ટની સત્તા સાથે સંબંધ ધરાવે છે? અલગ ટ્રાયલ કરી શકાય, જેને આપણે શું કહીએ છીએ? સેપરેટ ટ્રાયલ. ઓપ્શન છે ઓર્ડર નંબર 1 રૂલ નંબર 1, ઓર્ડર બી ઓર્ડર નંબર 1 રૂલ નંબર 2, સી ઓર્ડર નંબર 1 રૂલ નંબર 3, કે પછી ડી ઓર્ડર નંબર 2 રૂલ નંબર 8. તો ક્વેશ્ચન નંબર 2 માં બિલકુલ સિમ્પલ વાત છે. અલગ ટ્રાયલની વાત હોય, સાચો જવાબ શું બને? ક્વેશ્ચન નંબર 2 માં કરેક્ટ આન્સર બી બની જશે. અહીંયાથી આપ સૌને ક્લિયર જ હશે. ઓર્ડર નંબર 1 રૂલ નંબર 2 નો આ કોન્સેપ્ટ છે. ઓર્ડર સેપરેટ ટ્રાયલનો ઓર્ડર કરી શકે. ઓકે, તો ઓર્ડર નંબર 1 રૂલ નંબર 2 નો આ કોન્સેપ્ટ સેપરેટ ટ્રાયલ, જેને આપણે અલગ ટ્રાયલનો આદેશ એવું પણ કહી શકીએ. 2 નંબરમાં સાચો જવાબ બી બની જશે. ક્વેશ્ચન નંબર 3, અ સૂટ ઇન રિપ્રેઝેન્ટેટિવ કેપેસિટી કેન બી ફાઇલ્ડ બાય વર્ચ્યુ ઓફ. હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ને વારંવાર પરીક્ષામાં પૂછાય છે. ખાલી જગ્યાના આધારે પ્રતિનિધિ ક્ષમતામાં દાવો દાખલ કરી શકાય, જેને આપણે પ્રતિનિધિત્વથી દાવો કહીએ છીએ. એ જોગવાઈ ક્યાં આપેલી છે એવો પ્રશ્ન પૂછ્યો છે. ઓર્ડર 1 રૂલ 8A CPC, ઓર્ડર 1 નિયમ 10A CPC, ઓર્ડર 1 રૂલ 8 CPC, કે ઓર્ડર 1 રૂલ 9 CPC. તો 4 ઓપ્શન આપણને આપવામાં આવે છે. આમાંથી સાચો જવાબ કયો છે ફ્રેન્ડ્સ? જો આપને આવડતો હોય તો કોમેન્ટ જરૂરથી કરતા રહેજો. ક્વેશ્ચન નંબર 3 માં કરેક્ટ આન્સર બને છે સી. ઓર્ડર નંબર 1 રૂલ નંબર 8 નો આ કોન્સેપ્ટ છે પ્રતિનિધિત્વથી દાવો, જેને આપણે રિપ્રેઝેન્ટેટિવ શૂટ પણ કહીએ છીએ. ઓકે, તો રિપ્રેઝેન્ટેટિવ શૂટ જે છે એનો કોન્સેપ્ટ જ્યાં જ્યાં તમને પૂછાશે ત્યાં આપણે યાદ રાખવી લેવાનું છે ઓર્ડર નંબર 1 રૂલ નંબર 8. તો CPCના ઓર્ડર નંબર 1 રૂલ નંબર 8 માં આ જોગવાઈ છે રિપ્રેઝેન્ટેટિવ શૂટ, એટલે કે પ્રતિનિધિત્વથી દાવા. ક્વેશ્ચન નંબર 4,
A situation where a person who is either a necessary party or proper party has not been joined in the suit is called. એવી પરિસ્થિતિ કે જ્યાં એક વ્યક્તિ એ કાં તો જરૂરી પક્ષકાર છે અથવા તો યોગ્ય પક્ષકાર છે, તેને દાવામાં જોડવામાં આવ્યો નથી, તો આવી સ્થિતિને શું કહેવામાં આવશે? ઓકે, ઓપ્શન એ નોન જોઇન્ડર, ઓપ્શન બી ડિસજોઇન્ડર, ઓપ્શન સી બોથ એ એન્ડ બી, ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો જ્યારે કોઈ પક્ષકાર જરૂરી છે દાવામાં અથવા તો યોગ્ય પક્ષકાર છે અને એને દાવામાં જોડવામાં આવ્યો નથી, તો એને શું કહીશું આપણે? તો 4 નંબર પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અને ઇઝી પ્રશ્ન પણ છે. અહીંયા સાચો જવાબ એ આવી જશે, નોન જોઇન્ડર જેને આપણે કહીએ છીએ. તો આ યાદ રાખી લેવાનું, નોન જોઇન્ડર આપણે એને કહીએ છીએ ને આ કોન્સેપ્ટ જે છે બહુ જ અગત્યનો છે. નોન જોઇન્ડરનો પ્રશ્ન પૂછાય તો આપને આવડી જવો જોઈએ. જે પક્ષકાર બહુ જ જરૂરી છે દાવામાં અથવા તો યોગ્ય છે, તો એવા સંજોગોમાં આ જે પક્ષકારને જોડ્યો નથી, તો આવી પરિસ્થિતિ જે સૂટમાં બને છે, દાવામાં બને છે, એને આપણે નોન જોઇન્ડર તરીકે ઓળખીએ છીએ. તો આ અગત્યનો પ્રશ્ન પૂછાય તો ઇઝી છે, આવડી જવો જોઈએ. ક્વેશ્ચન નંબર 5, નોન જોઇન્ડર ઓફ નેસેસરી પાર્ટી વિલ લીડ ટુ. હવે અહીંયા એવું કીધું કે જો કોઈ નોન જોઇન્ડર કર્યું છે તમે કોઈ દાવામાં, તો પાર્ટી માટે શું થશે? એના માટે કે માની લો કોઈ દાવો છે અને એમાં તમે નોન જોઇન્ડર કર્યું છે, ખરેખર જરૂરી હતી પાર્ટીને જોડવા, પણ તમે તો નોન જોઇન્ડર કરી દીધું, જોડ્યું નથી, તો દાવાનું શું થાય? ઓપ્શન એ ડિસમિસલ ઓફ શૂટ, દાવો બરતરફી થઈ જશે. સ્ટે ઓફ શૂટ, દાવો સ્ટે કરવામાં આવશે. ઓપ્શન સી કન્ટિન્યુએશન ઓફ શૂટ, દાવો ચાલુ રાખશે. કે ઓપ્શન ડી ઇમ્પોઝિશન ઓફ કોસ્ટ, ખર્ચ લાદવામાં આવશે. તો આ પણ બહુ સિમ્પલ છે કે નોન જોઇન્ડર ઓફ નેસેસરી પાર્ટી, જો કોઈ પક્ષકાર બહુ જ જરૂરી છે દાવામાં પણ તમે એને જોડ્યો નથી, તો તમારો દાવો શું થઈ શકે? 5માં પણ સાચો જવાબ એ છે, તમારો દાવો ડિસમિસ થઈ શકે. એટલે સાચો જવાબ એ આવશે, જો કોઈ પક્ષકાર બહુ જ જરૂરી છે, યોગ્ય છે દાવામાં પણ જોડ્યો નથી, તો દાવો ડિસમિસ થઈ શકે. ઓકે, કરેક્ટ આન્સર વિલ બી એ. નેક્સ્ટ ક્વેશ્ચન, હવે બીજો પ્રશ્ન જોઈએ. તો એમાં 6 નંબરમાં એવું કહ્યું કે એઝ પર ઓર્ડર 2 રૂલ 1 ઓફ CPC, every shoot shall be as far as practicable be framed so as to. અહીંયા કહેવામાં આવ્યું કે CPCના ઓર્ડર નંબર 2 નિયમ નંબર 1 મુજબ દરેક દાવો જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ગણવામાં આવશે. કેવી રીતે ગણવામાં આવે? કોઈ દાવો ગણવાનો છે, ઓર્ડર નંબર 2ની વાત છે, ફ્રેમ ઓફ શૂટ. ઓકે, તો ઓર્ડર નંબર 2 જે છે હુકમ 2 ફ્રેમ ઓફ દાવાને ગણવાની વાત છે, તો દાવો કઈ રીતે ગણવાનો? એનાથી શું મળી શકે આપણને? ઓપ્શન એ અફોર્ડ ગ્રાઉન્ડ પર ફાઇનલ ડિસિઝન, અંતિમ નિર્ણય માટે આધાર બની શકે. ટુ પ્રિવેન્ટ ફર્ધર લિટિગેશન, વધુ મુકદ્દમા અટકાવી શકાય. બોથ એ એન્ડ બી, બંને, કે પછી નન ઓફ ધી અબોવ. તો આ તો બહુ સિમ્પલ છે. ઓર્ડર નંબર 2 રૂલ નંબર 1ની સ્પષ્ટ જોગવાઈ છે, અહીંયા આપી જ દીધું છે અને ત્યાં સ્પષ્ટપણે કહેવામાં પણ આવ્યું છે કે આવું કંઈ હશે તો સિમ્પલ આપણા માટે બની જાય. ઇઝી છે, આપણને યાદ પણ રહી જશે એવું જ છે. તો આ આપણે યાદ રાખીશું. સિમ્પલ કોન્સેપ્ટ છે, યાદ રાખવા જેવો કોન્સેપ્ટ છે ને. અહીંયા ક્વેશ્ચન નંબર 6માં સાચો જવાબ શું બનશે? તો 6માં સાચો જવાબ સી બને, બોથ એ એન્ડ બી. ઓકે, તો આ સાચો જવાબ છે અહીંયાથી સી, કારણ કે દાવો એવી રીતે ગણવામાં આવશે. ઓર્ડર નંબર 2 રૂલ નંબર 1માં જોગવાઈ છે કે જેનાથી ગ્રાઉન્ડ પર ફાઇનલ ડિસિઝન મળી શકે અને બીજું વધુ મુકદ્દમાઓ અટકાવી શકાય, જેને આપણે કહીએ ટુ પ્રિવેન્ટ ફર્ધર લિટિગેશન. ઓકે, તો ક્વેશ્ચન નંબર 6 સાચો જવાબ સી બને, બોથ એ એન્ડ બી. ક્વેશ્ચન નંબર 7, 7 નંબરનો પ્રશ્ન જોઈએ. તો વિચ ઓફ ધી ફોલોઇંગ ઇઝ નોટ અ ગ્રાઉન્ડ ફોર ધી કોર્ટ ટુ ઓર્ડર સેપરેટ ટ્રાયલ અંડર ઓર્ડર 2 રૂલ 6. હવે એવું પૂછ્યું કે હુકમ 2 નિયમ 6 હેઠળ અલગ ટ્રાયલનો આદેશ કરવાનું કોર્ટ માટે નીચેનામાંથી કયું કારણ નથી? કયું કારણ નથી એવું પૂછેલું છે. ઓકે, એ ડિલે ઇન ધી ટ્રાયલ, ટ્રાયલમાં વિલંબ, એમ્બેરેસમેન્ટ ઓફ ધી ટ્રાયલ, અજમાયશની અકળામણ, ઇનકન્વીનિયન્સ, અસુવિધા, કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો ફ્રેન્ડ્સ, જ્યારે તમે ઓર્ડર નંબર 2 રૂલ નંબર 6 જોશો તો ત્યાં ગ્રાઉન્ડ્સ આપેલા છે કે અલગ ટ્રાયલનો આદેશ આ કારણે અદાલત આપી શકે. તો કયા કારણો છે અલગ ટ્રાયલ કરવા માટેના ને કયું કારણ નથી? અહીંયાથી કારણ નથી એવું પૂછ્યું છે. તો આમ જ્યારે વાંચો ઓર્ડર નંબર 2 નિયમ 6 તો તમને ખબર પડે કે ટ્રાયલમાં વિલંબ હશે તો હા, સેપરેટ શૂટનો ઓર્ડર કરી દેવામાં આવશે. ત્યારબાદ એમ્બ્રેસમેન્ટ ઓફ ધી ટ્રાયલ હશે તો પણ સેપરેટ શૂટ થશે. ઇનકન્વીનિયન્સ હશે તો પણ સેપરેટ શૂટ થશે. તો અહીંયા તો આ ત્રણેય તો એવા છે કે જ્યાં અલગ ટ્રાયલનો આદેશ આપવાના કારણો છે આ બધા, પણ કયું નથી. તો એટલા માટે આ ત્રણેય છે અને નન ઓફ ધી ઓપ્શન છેલ્લું આપણને મળે છે. અને એટલા માટે અહીંયાથી સાચો જવાબ શું બનશે? ડી બની જાય. કારણ કે આ ત્રણ તો કારણો છે, આપણને શું પૂછ્યું? કારણ નથી.
તો સાચો જવાબ અહીંયાથી આપણા માટે ડી બની જાય. ડી વિલ બી કરેક્ટ આન્સર, નન ઓફ ધી અબોવ. ઉપરોક્તમાંથી કોઈ નહીં, કારણ કે બીજા બધા તો કારણો છે. છેલ્લું ઓપ્શન ડી આવશે કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. બહુ અગત્યનો પ્રશ્ન છે, આવું તમને કન્ફ્યુઝ કરવા માટે પ્રશ્ન પૂછાઈ શકે. આગળ વધીએ ક્વેશ્ચન નંબર 8 તરફ. ક્વેશ્ચન નંબર 8 ઇઝ ઓલ અબાઉટ which of the following deals with service of process on pleader in the code of civil procedure. સિવિલ પ્રોસિજર કોડમાં પ્લીડર પર સર્વિસ ઓફ પ્રોસેસ, જેને આપણે કહીએ પ્રક્રિયાની સેવા સાથે નીચેનો કયો વ્યવહાર ખાસ કરીને ઓર્ડર અને રૂલ રિલેટેડ છે? ઓપ્શન એ ઓર્ડર 3 રૂલ 5, ઓપ્શન બી ઓર્ડર 2 રૂલ 2, ઓપ્શન સી ઓર્ડર 7 રૂલ 3 કે ઓર્ડર 4 રૂલ 8. તો બહુ સિમ્પલ વાત છે. આપણે વાત કરી હતી ઓર્ડર નંબર 1 શું છે, તો ઓર્ડર નંબર 1 પાર્ટીઝ ટુ ધી શૂટ છે. ઓર્ડર નંબર 2 ની વાત કરી હતી ફ્રેમ ઓફ શૂટ. ઓર્ડર નંબર 3 રિકોગ્નાઇઝ એજન્ટ્સ એન્ડ પ્લીડર્સની વાત કરે છે. તો જ્યારે આપણે પ્લીડરની વાત આવે તો આપણને એટલું ખબર કે ઓર્ડર નંબર 3માં આ જોગવાઈ છે, બરાબર. અને એટલા માટે બહુ સિમ્પલ છે કે અહીંયા ઓર્ડર નંબર 3 એકમાત્ર વિકલ્પ છે આપણા માટે, તો ઇઝીલી આપણે એને ફાઇન્ડ આઉટ કરી શકીએ. અને એટલા માટે સાચો જવાબ અહીંયાથી એ બને છે ઓર્ડર નંબર 3 રૂલ નંબર 5. ક્લિયર? તો આ એ જવાબ અહીંયાથી સાચો છે, અને યાદ રાખી લેજો. 9. Under Civil Procedure Code 1908, every suit shall be instituted by presenting a blade in duplicate to the court or such officer as it appoints in this behalf. This is provided under. અહીંયા એવું પૂછવામાં આવ્યું છે ખાસ કરીને કે દરેક દાવો CPC 1908 હેઠળ દરેક દાવો જે છે અથવા તે આ બધી નિમણૂક કરે તેવા અધિકારીને ડુપ્લિકેટ પ્લેન્ટમાં, એટલે કે નકલ દાવા અરજીની નકલ સાથે રજૂ કરવામાં આવશે. આ જોગવાઈ ક્યાં આપવામાં આવી છે? ઓપ્શન એ કલમ 26 CPCમાં, ઓપ્શન બી કલમ 20 CPCમાં, ઓપ્શન સી ઓર્ડર 3 રૂલ 1માં, ઓપ્શન ડી ઓર્ડર 4 રૂલ 1માં. હવે બહુ સિમ્પલ વાત છે કે દરેક દાવો જે છે ડુપ્લિકેટમાં રજૂ કરવો પડે, ઓકે, નકલ સાથે રજૂ કરવો પડે. બીજા શબ્દોમાં આપણે કહીએ તો આ જોગવાઈ ક્યાં આપવામાં આવી છે? તો સિમ્પલ છે, અહીંયા સાચો જવાબ ડી બની જશે. ઓર્ડર નંબર 4 રૂલ નંબર 1માં આ જોગવાઈ છે, એટલે કરેક્ટ આન્સર ડી છે. ઓર્ડર નંબર 4 રૂલ નંબર 1માંથી આ ક્વેશ્ચન મેં પૂછ્યો છે, અને સાચો જવાબ 9 નંબરના ક્વેશ્ચનમાં ડી બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 10. ઓર્ડર 5 ઓફ CPC પ્રોવાઇડ્સ ફોર. ઘણીવાર હું કહું છું કે ટાઇટલ બેઝ ક્વેશ્ચન ઘણીવાર પરીક્ષામાં બનતા હોય છે. અહીંયા સ્પષ્ટ પૂછી દીધું કે ઓર્ડર 5 નંબરનું જે ટાઇટલ છે એ શું છે? ઇસ્યુ એન્ડ સર્વિસ ઓફ સમન્સ, સમન્સ જારી અને બજવણી, ઇન્સ્ટિટ્યુશન ઓફ શૂટ દાવા દાખલ કરવા, પ્લીડિંગ જનરલી સામાન્ય રીતે પ્લીડિંગ્સ, એડમિશન સ્વીકૃતિઓ. તો 4 ઓપ્શન આપને આપ્યા. ઓર્ડર નંબર 5 શું છે? તો મેં વાત કરી હતી સૌથી પહેલા પાર્ટીઝ સુધી શૂટ આવે 1 નંબરમાં, 2માં ફ્રેમ ઓફ શૂટ આવે, 3માં શું આવશે? રિકોગ્નાઇઝ એજન્ટ્સ એન્ડ પ્લીડર્સ આવશે, 4માં શું આવે? 4માં ઇન્સ્ટિટ્યુશન ઓફ શૂટ આવે, અને 5માં શું આવે? તો ઇસ્યુ એન્ડ સર્વિસ ઓફ સમન્સ. ઓકે, તો આ 5 આ રીતે આપણે લાઈન એને યાદ રાખવા માટે પ્રયત્ન કરી શકીએ. તો ઓર્ડર નંબર 5માં સાચો જવાબ શું આવશે? ટાઇટલ એનું છે ઇસ્યુ એન્ડ સર્વિસ ઓફ સમન્સ. ઓકે, એ અહીંયાથી સાચો જવાબ બની જશે. કરેક્ટ આન્સર વિલ બી એ. ઓકે, બહુ સિમ્પલ. 11 નંબર. Under Civil Procedure Code, when the service of summons to a defendant is not made to him due to him absence within reasonable time, summons can be served to the. હવે પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે સિવિલ પ્રોસિજર કોડ હેઠળ જ્યારે પ્રતિવાદીને સમન્સની બજવણી વાજબી સમયની અંદર તેની ગેરહાજરીને કારણે નથી કરવામાં આવતી, ત્યારે સમન્સ કોને આપી શકાય? ઓકે, એને નથી, પ્રતિવાદી નથી મળતો તો કોને આપી શકાશે? ઓપ્શન એ સર્વન્ટ ઓર મુનીમ ઓફ ધી ડિફેન્ડન્ટ, ઓપ્શન બી એડલ્ટ સન ઓફ ધી ડિફેન્ડન્ટ, ઓપ્શન સી માઇનોર ડોટર ઓફ ધી ડિફેન્ડન્ટ. અહીંયા પહેલું ઓપ્શન પ્રતિવાદીનો નોકર અથવા એના મુનીમની વાત કરવામાં આવે. બીજું ઓપ્શન એવું કહે છે કે પ્રતિવાદીના પુખ્ત પુત્રને આપી દેવાનું. ત્રીજું એક છે માઇનર ડોટર ઓફ ધી પ્રતિવાદીની સગીર પુત્રી. તો જ્યારે પ્રતિવાદી નથી મળતા તો એનો સમન્સ કોને બજવી શકાય એવી વાત અહીંયાથી પૂછવામાં આવી છે. ઓર્ડર નંબર 5માં આ જોગવાઈ છે. 11 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બી બને. હંમેશા યાદ રાખજો, જ્યારે વાજબી સમયમાં બજવણી ન થઈ શકતી હોય સાચો જવાબ બી બને. જે પ્રતિવાદી છે એના એડલ્ટ સનને, એટલે કે એના પુખ્ત વયના પુત્રને આપી દેવાની સમન્સની બજવણી કરી શકાય. કરેક્ટ આન્સર વિલ બી બી. 12. Which of the following is recognized mode of service of summons under CPC? નીચેનામાંથી સમન્સની બજવણી કરવાની કઈ માન્ય પદ્ધતિ છે CPC હેઠળ? ઓપ્શન એ પર્સનલ સર્વિસ ટુ પાર્ટીઝ ઓર એજન્ટ, પક્ષકાર અથવા તેના એજન્ટ પર વ્યક્તિગત બજવણી. ઓપ્શન બી સર્વિસ ઓફ સમન્સ બાય કોર્ટ, અદાલત દ્વારા સમન્સની બજવણી. ઓપ્શન સી સબસ્ટિટ્યુટ સર્વિસ ઓફ સમન્સ, સમન્સની વૈકલ્પિક બજવણી, કે ડી ઓલ ઓફ ધી અબોવ. તો 12 નંબરનો જે પ્રશ્ન છે એમાં બહુ સિમ્પલ વાત કરવામાં આવી કે સમન્સની બજવણી કઈ કઈ રીતે કરવામાં આવે છે CPC મુજબ. તો આપણે જાણીએ છીએ એમ પર્સનલ સર્વિસ થાય છે પાર્ટીઝ અને એના એજન્ટને. અદાલત દ્વારા સમન્સ પણ ઇસ્યુ કરવામાં આવે છે.
સબસ્ટિટ્યુટ સર્વિસ પણ હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિકલ્પ છે આપણી પાસે, અને એટલા માટે અહીંયા સાચો જવાબ ડી બનશે. સીપીસી મુજબ ઉપરોક્ત ત્રણેય રીતે સમજની બજવણી થાય છે, અને એટલા માટે કરેક્ટ આન્સર શું બની જાય? ડી બની જાય. 13. વોટ ડઝ પ્લીડિંગ કન્સિસ્ટ ઓફ? પ્લીડિંગમાં શું સમાયેલું છે અથવા શું હોય છે? આ બહુ સિમ્પલ છે ને આવડી જાય તેવું આ પ્રશ્ન બહુ વાર પૂછાય છે. પ્લીડિંગમાં શું આવશે? પ્લેઇન્ટ એન્ડ રિટર્ન સ્ટેટમેન્ટ, એફિડેવિટ, ઓર્ડર ઓફ કોર્ટ કે ડિક્રી ઓફ કોર્ટ? તો દાવા અરજી અને લેખિત જવાબ આવે, સોગંદનામું આવે કે પછી અદાલતનો હુકમ કે અદાલતનો હુકમનામું? તો હંમેશા યાદ રાખજો, જ્યારે પ્લીડિંગનો કોન્સેપ્ટ આવશે ત્યારે એમાં ઓપ્શન એ કરેક્ટ આવે, પ્લેઇન્ટ અથવા તો રિટર્ન સ્ટેટમેન્ટનો સમાવેશ થઈ જશે. ઓકે, તો અહીંયાથી સાચો જવાબ એ છે દાવા અરજી અને લેખિત જવાબ એ પ્લીડિંગ કહેવાય. કોઈ તમને પૂછે કે પ્લીડિંગ કોને કહેવાય, તો આપણે ઇઝીલી આન્સર આપી શકીએ દાવા અરજી, એનો લેખિત જવાબ જે છે પ્લીડિંગ છે. 14. અંડર સીપીસી પ્લીડિંગ ડઝ નોટ ઇન્ક્લુડ. હવે એવું કહ્યું કે સીપીસી મુજબ સીપીસીમાં ખાસ કરીને પ્લીડિંગમાં કોનો સમાવેશ નથી થતો? ઓપ્શન એ પ્લેઇન્ટ, ઓપ્શન બી રિટર્ન સ્ટેટમેન્ટ, ઓપ્શન સી એવિડન્સ, ઓપ્શન ડી મટીરિયલ ફેક્ટ. તો ફ્રેન્ડ્સ, હમણાં તો આપણે જોયું કે પ્લીડિંગમાં પ્લેઇન્ટ આવી જશે, લેખિત જવાબ આવી જશે. હવે આપણા માટે બે ઓપ્શન રહ્યા અહીંયાથી કે પુરાવો આવે કે મહત્વની હકીકતો, કોનો સમાવેશ નથી થતો એવું પૂછ્યું છે. તો અહીંયા સાચો જવાબ શું આવશે? પ્લેઇન્ટમાં મટીરિયલ હકીકતો પણ આવે, અને એટલા માટે શું નહીં આવે? તો પુરાવો નહીં આવે. ક્વેશ્ચન નંબર 14માં કરેક્ટ આન્સર સી આવે. હંમેશા યાદ રાખી લેજો કે જ્યારે આપણે પ્લીડિંગની વાત કરીએ છીએ તો પ્લીડિંગમાં દાવા અરજી હોય, લેખિત જવાબ હોય, મહત્વની હકીકતો હોય, પણ ક્યારે પુરાવો હોય નહીં. ઓકે, પુરાવો નહીં આવે. કરેક્ટ આન્સર સી છે, અહીંયાથી પુરાવો નહીં આવે. 15. પ્લીડિંગ મસ્ટ બી સાઇન બાય ધી. પ્લીડિંગ પર કોની સહી હોવી આવશ્યક છે? ઓપ્શન એ પક્ષકાર, ઓપ્શન બી પ્લીડર, પાર્ટી એન્ડ હિઝ પ્લીડ, પક્ષકાર અને તેના વકીલ, કે ઓનલી બાય ધી પ્લીડર એન્ડ નોટ બાય ધી પાર્ટી? માત્ર વકીલ, પક્ષકાર નહીં. આ પણ એક અગત્યનો પ્રશ્ન, જ્યાં સ્પષ્ટતા કરવામાં આવી હોય તે આપણે ધ્યાન રાખવું પડે, અને અહીંયા સ્પષ્ટતા છે કે પ્લીડિંગમાં કોની સહી હોવી જોઈએ. તો 15 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ સી આવશે. જે પણ કોઈ પ્લીડિંગ હોય એમાં પાર્ટીની પણ સહી હશે, એના વકીલની પણ સહી હોય, એટલે આ બંનેની સહી હશે. ઓકે, અને એટલા માટે કરેક્ટ આન્સર આપણો સી બની જશે. ઓકે, તો 15 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ સી છે, પાર્ટી એન્ડ હિઝ પ્લીડર, બંનેની પ્લીડિંગમાં સહી હોવી જોઈએ. 16. Within what time a party who has obtained an order for leave to amend the pleadings is required to carry out the necessary amendment when no time is limited by the order? અહીંયા પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે જ્યારે કોઈ પક્ષકારે પોતાની અરજીમાં સુધારો કરવા માટે પરવાનગી મેળવવાનો ઓર્ડર લઈ લીધો છે, તો તેણે જરૂરી સુધારો કેટલા સમયમાં કરવો જરૂરી છે, જ્યારે ઓર્ડરમાં કોઈ સમયગાળો મર્યાદિત નથી કરેલો. તમે સુધારા માટે અરજી આપી, અદાલતે સુધારાની અરજી મંજૂર કરી દીધી, અદાલતે એવું નથી લખ્યું કે આટલા સમયમાં સુધારો કરવો, તો તમને તમારી દાવા અરજીમાં સુધારો કરવા માટે કેટલો સમય મળશે? ઓપ્શન એ 14 ડેઝ, ઓપ્શન બી 15 ડેઝ, ઓપ્શન સી 30 ડેઝ, કે ઓપ્શન ડી 45 ડેઝ? વોટ વિલ બી કરેક્ટ આન્સર? તો 16 નંબરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ ઘણી વાર બને છે, તો આને યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 16, કરેક્ટ આન્સર વિલ બી એ. 14 દિવસનો સમયગાળો મળે તમને. 14 દિવસની અંદર જો ટાઈમ પ્રિસ્ક્રાઇબ ન કરેલો હોય તો, ઓકે, ટાઈમ ઇઝ નોટ લિમિટેડ, ટાઈમ લિમિટેડ ન કર્યો હોય તો 14 દિવસનો સમય મળે. 14 દિવસની અંદર તમારે જરૂરી સુધારો કરી લેવો પડે. 17. A court can return the plaint when the court has got. દાવો ક્યારે અદાલત પરત કરી શકે? ઓપ્શન એ નો ટેરિટોરિયલ જ્યુરિસ્ડિક્શન, કોઈ પ્રાદેશિક અધિકાર ક્ષેત્ર ન હોય, નો પિક્યુનરી જ્યુરિસ્ડિક્શન, આર્થિક અધિકાર ક્ષેત્ર નથી, નો સબ્જેક્ટ મેટર જ્યુરિસ્ડિક્શન, કોઈ વિષય અધિકાર ક્ષેત્ર નથી, કે એની ઓફ ધી અબોવ. તો દાવો પરત કરવા માટેનું કયું રીઝન છે એ પ્રશ્ન અહીંયાથી પૂછવામાં આવ્યો છે. 17 નંબરમાં સાચો જવાબ ડી છે, કારણ કે ઉપરોક્ત ત્રણેય રીઝન છે શું કરવાનો? દાવો પરત કરવા માટે, કે ટેરિટોરિયલ જ્યુરિસ્ડિક્શન ન હોય તો દાવો પાછો આપી શકાય. એ જ રીતે નાણાકીય હકુમત ન હોય તો પણ દાવો પાછો આપી શકાય. સબ્જેક્ટ મેટર જ્યુરિસ્ડિક્શન નથી તો પણ દાવો પાછો આપી શકાય. એટલા માટે સાચો જવાબ અહીંયાથી ડી બની જશે. દાવો ક્યારે પરત આપી શકે અદાલત? 18. ઓર્ડર 7 રૂલ 11 ઓફ સીપીસી ઇઝ પ્રોવાઇડ. આ તો બહુ જ અગત્યનું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વારંવાર પૂછાય છે. ઓર્ડર 7 રૂલ 11 જે છે એ શાના માટેનો? ઓર્ડર 7 રૂલ 11 શું આપે છે આપણને, કઈ જોગવાઈ પ્રદાન કરે છે? ઓપ્શન એ રિજેક્શન ઓફ ધી પ્લેન્ટ, જેને આપણે કહીએ દાવાનો અસ્વીકાર કરવો. ઓપ્શન બી રિટર્ન ઓફ ધી પ્લેન્ટ, જેને આપણે કહીએ દાવો પાછો આપવો. ઓપ્શન સી ડિસમિસલ ઓફ ધી શૂટ, જેને આપણે કહીએ દાવાને રદ કરવો. કે ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ ડિપેન્ડિંગ ફેક્ટ્સ ઓફ ધી કેસ, ઉપરોક્ત તમામ કેસની હકીકતો પર આધારે. તો અહીંયા
ઓર્ડર 7 રૂલ 11 જે છે બિલકુલ સિમ્પલ છે. તમને વારંવાર પૂછાય તો વારંવાર આવડવું જોઈએ. સાચો જવાબ એ બની જશે રિજેક્શન ઓફ ક્લેમ. ઓર્ડર 7 રૂલ 11 જે છે દાવાના અસ્વીકાર બાબતેની જોગવાઈ છે ને એટલા માટે અહીંયાથી સાચો જવાબ એ બની જાય. 19 ઓર્ડર રિજેક્ટિંગ અ પ્લેન્ટ અંડર રૂલ 7 ઓર્ડર 7 રૂલ 11 ઇઝ. અહીંયા કહ્યું કે જો કોઈ ફરિયાદને નકારવામાં આવશે તો એ શું ગણાય ઓર્ડર 7-11 મુજબ? ઓપ્શન એ ડિક્રી ગણાશે. ઓપ્શન બી એ ઓર્ડર છે. ઓપ્શન સી માનવામાં આવેલું હુકમનામું છે કે ઓપ્શન ડી વચગાળાનો આદેશ છે. તો હંમેશા તમારે યાદ રાખી દેવાનું છે કે જ્યારે કોઈ દાવો ઓર્ડર 7 રૂલ 11 હેઠળ રિજેક્ટ કરી દેવામાં આવે છે તો એને આપણે ડીમ્ડ ડિક્રી કહીએ છીએ. ઓકે, ડીમ્ડ ડિક્રી. સાચો જવાબ સી આવે. માત્ર ડિક્રી બોલશો તો એ ખોટું છે. અહીંયાથી એટલા માટે સાચો જવાબ સી આવશે, ડીમ્ડ ડિક્રી. 20 According to Order 8 Rule 1 of CPC, the defendant shall file the written statement of his defense within. CPCના ઓર્ડર 8 રૂલ 1 મુજબ પ્રતિવાદીએ તેના બચાવનું લેખિત જવાબ જે છે કેટલા સમયની અંદર ફાઇલ કરવો જોઈએ? ઓપ્શન એ 30 દિવસ, ઓપ્શન બી 45 ડેઝ 45 દિવસ, ઓપ્શન સી 60 દિવસ કે ઓપ્શન ડી 90 દિવસ. તો ક્વેશ્ચન નંબર 20માં સાચો જવાબ શું બનશે? બહુ ઇઝી ક્વેશ્ચન મેં પૂછ્યો છે. આન્સર તમારે કોમેન્ટમાં આપવાનો છે. જો તમારો આન્સર સાચો હશે તો હું વળતી કોમેન્ટમાં તમને જણાવી દઈશ કે આ સાચો છે. પણ ક્વેશ્ચન નંબર 20નો જે આન્સર છે એ મને આપે કોમેન્ટ કરીને અહીંયા નીચે કોમેન્ટ કરીને આપે જણાવવાનો છે. ઓકે, તો પ્લીઝ કોમેન્ટ જરૂરથી કરજો આ ક્વેશ્ચનનો આન્સર. CPC ઓર્ડર 8 રૂલ 1 મુજબ પ્રતિવાદીએ લેખિત જવાબ કેટલા દિવસની અંદર ફાઇલ કરવું પડે? ઓપ્શન આપની સામે છે 4. કોઈ પણ જે જવાબ તમને સાચું લાગે છે પ્લીઝ કોમેન્ટ જરૂરથી કરજો. આ વિડીયોમાં આજે આપણે જે કંઈ કોન્સેપ્ટ સમજ્યા છે તમને આઈ હોપ પસંદ આવ્યું હશે. જો પસંદ આવ્યું હોય તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર જે પણ કોઈ સ્ટુડન્ટ આજે નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરવાનું ભૂલતા નહીં. આવા જ વિડીયો હું આપ સૌ માટે લાવતો રહીશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ ફ્રેન્ડ્સ. ખૂબ ખૂબ આભાર.